અમરેલીના સાવરકુંડલા પંથકની અંદર મધરાત્રે ભારે હોનારત ટળી છે। કેરાણા હાવડ કોઝવે પર ધસમસતા પાણીમાં એક ઇકો કાર ફસાઈ ગઈ। પાણીના ભારે પ્રવાહની વચ્ચે કાર સહિત 7 વ્યક્તિઓ ફસાયા હતા। અમરેલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી। ધસમસતા પાણીની વચ્ચે સતત 3 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું। ફાયર બ્રિગેડની જહેમત બાદ તમામ 7 વ્યક્તિઓનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર ઓફિસર એસસી ગરવીના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ફાયર બ્રિગેડની સમયસૂચકતા કામગીરીથી સંભવિત જાનહાનિ ટળી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જૈનિક અહીંયા જોડાઈ ચૂક્યા છે। જૈનિક, જે પ્રકારે કાર અહીંયા ફસાઈ હતી અને મહત્વની વાત છે કે પાણીના ભારે પ્રવાહની વચ્ચે કાર સહિત 7 વ્યક્તિઓ ફસાયા હતા। કયા પ્રકારની ફાયર બ્રિગેડની કામગીરી અને હાલ પરિસ્થિતિ શું? હાલ હવામાન વિભાગે આગાહી કરી હતી। અમરેલી જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યું હતું ત્યારે સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ હતી। ત્યારે સાવરકુંડલા પંથકમાં કોઝવે પર પાણીમાં ઇકો કાર સહિત 7 વ્યક્તિઓ ફસાયા હતા। મધરાત્રે મળેલી જાણ બાદ અમરેલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ધસમસતા પાણી વચ્ચે લગભગ 3 કલાકની ભારે જહેમત બાદ ફાયર ટીમ દ્વારા 7 વ્યક્તિનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું ને સમગ્ર કામગીરીમાં કોઈ જાનહાની થવા પામેલ નહોતી ને તાત્કાલિક ટૂંકમાં 3 કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હાલ વહેલી સવાર સુધી વરસાદ ચાલુ છે ને હાલ અત્યારે તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। બિલકુલ, આભાર જૈનિક, વિગતો બતાવી।